हेलो स्टूडेंट, केम छो? આગળ જેટલા લેક્ચર્સ તમને આપી ચૂક્યા છીએ સોલિડ સ્ટેટ ચેપ્ટરના, હોપ કે આ બધી થિયરી તમે લર્ન કરી લીધી હશે. હજી પણ આપણે નેક્સ્ટ 2-3 ટોપિક બાકી છે. એ નેક્સ્ટ 2-3 ટોપિક આજે પૂરા કરી લઈએ. એ ટોપિક એકમ, કોષ ની ઘનતા. આના રિગાર્ડિંગ સમ્સ તમને એક્ઝામમાં આવશે. ઘનતાવાળા સમ્સ હોય છે બહુ ઇઝી. જી નીટમાં પણ મોસ્ટલી ઘનતાના સમ્સ તમને પૂછે પણ છે. ઇઝી ગોઈંગ સમ્સ છે, મજા આવે એવા છે, ક્યુટ ક્યુટ દાખલા જેને કહેવાય એવા અહીં ઘનતા પરથી આવશે. તો ઘનતા, જેને સિમ્બોલ આપણે ડી, ફિઝિક્સમાં રો પણ સિમ્બોલ અપાય છે એનો, ને આ ઘનતાનો સિમ્બોલ ડી પછી ઘનતા કેવી રીતે શોધીએ છીએ એ આપણને બધાને આવડે છે કે ઘનતા બરાબર શું? તો કે દળ ભાગ્યા કદ એટલે ઘનતા. હવે કદની વાત કરી છે. જો આપણો એકમ કોષ CCP યા તો FCC હોય, તો તમને બધાને ખબર છે કે CCP और FCC બંને એક જ વાત છે. ફલક કેન્દ્રિત ઘન યા ક્યુબિક ક્લોઝ પેક. ક્યુબ એટલે ઘન. ગઈકાલે આપણે સમમિતિ વાળી થિયરી ભણ્યા હતા ને એમાં પહેલું હતું કે A બરાબર B બરાબર C ને આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. આ ત્રણે એંગલ 90 ડિગ્રીના હોય, ત્રણે સાઈડ પણ સેમ હોય, તો એક ક્યુબિક રચના છે એવું ભણ્યા હતા, જેને ક્યુબિક ક્લોઝ પેક CCP, જેમાં A બરાબર B બરાબર C હોય છે જનરલી. હવે જેની બધી જ સાઈડ સેમ હોય, ABC ત્રણ સાઈડ સેમ છે, તો એનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે લંબાઈ પણ એ છે, પહોળાઈ પણ એ છે, ઊંચાઈ પણ એ છે. એટલે જનરલી કદ તરીકે એ ઘન લેતા હોઈએ છીએ આપણે. પણ કદાચ બને એવું કે એ CCP ગોઠવણી ના હોય ને જો બધી બાજુ A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C હોય, તો શક્ય છે કે અહીંયા A ગુણ્યા B ગુણ્યા C પણ લખી શકાય. કદ બરાબર A ગુણ્યા B ગુણ્યા C પણ આપણે લખી શકીએ. હવે આગળ વાત કરીએ કે જો કદ A ગુણ્યા B ગુણ્યા C છે, તો વાત શેની આવે? દળની. કે દળ તરીકે શું મૂકીશું? તો કે દળ તરીકે શું મૂકીશું? તો કે શેનું દળ? તો આ એકમ કોષનું દળ. એકમ કોષ તો આ તો લાઈન તો આપણે ઇમેજિન કરી છે. એમાં તો કેવું હશે કે તમે ઇમેજિન કરો કે આવી રીતે 4 લેમન છે ને એની ઉપર 4 લેમન છે ને એનાથી એકમ કોષ બને છે. તો એકચ્યુઅલી જે આ લોકોનું દળ છે એ જ આ દળ કહેવાય. એટલે દળ કોનું? તો એકમ કોષ દીઠ જે પરમાણુઓ હોય તેનું. તો એકમ કોષ દીઠ પરમાણુનું દળ કઈ રીતે શોધી શકાય? તો કે તમને શીખાવેલી છે થિયરી કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા શોધતા આવડતી હશે હવે તો, કે ભાઈ સાદો ઘન છે તમારી પાસે
સિમ્પલ ક્યુબ તો એકમ કોષ દીઠ ફક્ત એક જ પરમાણુ હોય. બીસીસી એટલે બોડી સેન્ટર્ડ એટલે અંતઃ કેન્દ્રિત હોય તો એકમ કોષ દીઠ 2 પરમાણુ હોય. અને સીસીપી અથવા એફસીસી તો એકમ કોષ દીઠ તમારી પાસે 4 પરમાણુ હશે. તો હવે આ 4 પરમાણુ તમે કઈ રીતે શોધી શકશો? જસ્ટ વેટ ફોર 2 મિનિટ. આપણે સેટ કરીએ થોડું. કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા સાદો ઘન બીસીસી એફસીસી એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એ આપણને આવડી ગઈ છે. તો હવે અહીંયા દળ એટલે શું? એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાને આપણે દળ કહેતા હોઈએ છીએ. તો ઘનતા ડી બરાબર એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા Z લઈ લઈએ અને કદ A ક્યુબ લઈએ. હવે ફરીથી અહીંયા ક્વેશ્ચન અરાઇઝ થાય. કદ તો લખી દીધું, દળ તો કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા લખી તમે, એ પરમાણુનું દળ કેટલું? તો કે દળ કઈ રીતે શોધી શકાય? તો કે કોઈ પણ પરમાણુનું આણ્વીય દળ શું હોય? તો કે આણ્વીય દળ M એ શું હોય? તો કે એક પરમાણુનું એક મોલ પરમાણુનું દળ કહેવાય. એટલે અહીંયા કોઈ એક પરમાણુનું દળ ગુણ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 તો આપણને આણ્વીય દળ મળશે. તો આ એક પરમાણુનું દળ કઈ રીતે મળે? તો કે આણ્વીય દળ છેદમાં તમારે એને લખવું પડે. એટલે આપણે અહીંયા લખી દઈએ આણ્વીય દળ ભાગ્યા એવોગેડ્રો આંક Na. એટલે હવે થઈ ગયું તમારું ઘનતાનું સૂત્ર Zm upon A cube Na which is Avogadro number or a number of molecule. આના આધારિત આપણે દાખલા ગણીશું. જો ફરીથી રિપીટ કરાવી દઉં, ફાઇનલી જે આપણી ટેક્સ્ટબુકમાં ફોર્મ્યુલા છે કે ઘનતા ડી યા તો રો બરાબર શું? તો Z M upon A cube N0 યા Na. અહીંયા A ગુણ્યા B ગુણ્યા C એ પણ તમે લઈ શકો. જેવી જેવી સિસ્ટમ એવું અહીંયા કદ તમે મૂકી શકશો. તો આ Z શું છે? તો એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એટલે Z. એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યાને શું કહીશું આપણે? Z. M શું છે? તો આણ્વીય દળ A ક્યુબ એ કદ ને Na તો એ એવોગેડ્રો આંક બનશે. ચલો હવે આપણે એક સમ સોલ્વ કરીએ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ હોય તો સોલ્વ કેવી રીતે કરશું. તમે બી નોટબુક લઈ લો, પેન લઈ લો અને મારી સાથે રકમ લખો કે એક તત્વ છે જેનો પરમાણુ ભાર 60 ગ્રામ પ્રતિ મોલ આપેલો છે. તે ફલક કેન્દ્રિત ગોઠવણી ધરાવે છે.
જેની ઘનતા 6.23 ગુણ્યા 6.23 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે, તો એકમ કોષની ધારની લંબાઈ શું હશે? આ ટાઈપનો ક્વેશ્ચન તમારી સામે મૂકેલો છે. હવે તમે એને સોલ્વ કરવા માંગો છો તો તમને શું આપેલું છે? હંમેશા જ્યારે પણ આપણે બોર્ડમાં પેપર લખતા હોઈએ તો સૌથી મહત્ત્વની વાત આવે છે ક્વેશ્ચન એનાલિસિસ. સૌથી પહેલાં ક્વેશ્ચન એનાલિસિસ લખવું જ જોઈએ. શું આપ્યું છે એને ક્વેશ્ચન એનાલિસિસ કહીએ. શું આપ્યું છે તો કે જો એક્ઝામમાં કઈ રીતે લખશો તો કે એ તત્વનું શું આપી દીધું છે તમને? આણ્વીય દળ આપ્યું છે. આણ્વીય દળનો સિમ્બોલ તમે વાપરવાના છો એમ, તો એને બ્રેકેટમાં લખો =60. યુનિટ કદી પણ લખવાનો ભૂલવો નહીં. જો યુનિટ લખતા ભૂલી ગયા તો માર્ક્સ જતા રહેશે. જો તમારે બહુ સારા માર્ક્સ બોર્ડમાં કવર કરવા છે તો નાની નાની મેટર્સને ધ્યાનમાં રાખો. ફલક કેન્દ્રિત ગોઠવણી એટલે એકમ કોષ તમારી કઈ ગોઠવણી દર્શાવે છે, CCP અથવા FCC. તેથી એનો Z શું થશે તો કે Z શું છે? એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા, એટલે FCC ગોઠવણીમાં 4 થાય. બીજું શું આપ્યું છે તો ઘનતા. તો ઘનતા તમને કેટલી આપી છે? 6.23 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન આપેલી છે. શું શોધવાનું છે એ બી લખો. તો શોધવાનું છે આપણે ધારની લંબાઈ. ધારની લંબાઈને આપણે એ કહેતા હોઈએ છીએ, તો એ આપણે શોધવાનું છે. જો કેવું સરસ દેખાય છે. હંમેશા એક આવી આદત પાડો કે આ રીતે જ એક્ઝામમાં આપણે લખવું. હવે ઘનતા. તો ઘનતા D બરાબર સૂત્ર શું? તો Z m અપોન a ક્યુબ ને એવોગેડ્રો આંક Na. અહીંયા ઘનતા આપી દીધી છે 6.23. Z એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા આપી છે 4. આણ્વીય દળ આપ્યું છે 60 ગ્રામ પર મોલ. ધારની લંબાઈ લાવી છે તો ધારની લંબાઈ આ કદમાંથી મળી જશે, તો a ક્યુબ ને એવોગેડ્રો નંબર Na. આપણે એને a ક્યુબના સૂત્ર કરતાં બનાવીને બધાની કિંમત લખી દઈએ તો 4 × 60 અપોન 6.23 ઇન્ટુ એવોગેડ્રો નંબર 6.022 ઇન્ટુ 10⁻23. કેલ્ક્યુલેટર તમારા પાસે હશે, તમે કેલ્ક્યુલેશન કરજો તો કેલ્ક્યુલેશનથી તમને વેલ્યુ મળશે 6.4 ઇન્ટુ 10⁻23 સેન્ટીમીટર ઘન. તો 6.4 ઇન્ટુ 10⁻23 સેન્ટીમીટર ઘન વેલ્યુ જે તમારા પાસે આવી. હવે તમારે આનું ક્યુબ રૂટ નીકાળવું પડે. એનો ઘન છે, તમારે એ જોઈએ છે, તો આપણે આનું ઘનમૂળ કાઢવું પડશે. હવે જો આ કિંમતનું ઘનમૂળ કાઢવું હોય તો 10ની ઉપર જે પાવર આપ્યો છે એ 3ના મલ્ટિપલમાં હોવો જોઈએ, મતલબ 3ના ઘડિયામાં સેટ થવો જોઈએ. તો 3 × 8 કરો તો 24 થાય. તો આ 23ને બદલે આપણે એને 24માં કન્વર્ટ કરી દઈએ તો આ ડિઝિટ આપણે અહીંયા શિફ્ટ કરીએ તો 64 ઇન્ટુ 10⁻24 સેન્ટીમીટર ક્યુબ તમને મળશે. જો તમારે વર્ગ કાઢવો હોય તો 2ના મલ્ટિપલમાં સેટ કરવાનું, ને ઘન નીકાળવો છે તો 3ના મલ્ટિપલમાં એને સેટ કરવું પડે. તો હવે a ક્યુબ, તો એ બરાબર ક્યુબ રૂટ ઓફ ધીસ વેલ્યુ 64 ઇન્ટુ 10⁻24 એન્ડ અગેન 64નું ક્યુબ રૂટ નીકળશે 4 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર. આનું બી ઘનમૂળ નીકળી ગયું. એટલે ધારની લંબાઈ તમારી આવી ગઈ. ને તમારે એંગસ્ટ્રમમાં કન્વર્ટ કરવી છે તો 10⁻8 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રમ. તો આ 4 એંગસ્ટ્રમ ધારની લંબાઈ તમને મળશે. તો આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવા એ હવે તમને આવડશે. બસ આ ફોર્મ્યુલા યાદ રાખો, ZM અપોન a ક્યુબ ઇન્ટુ Na. જે પણ રેફરન્સ બુક હોય તમારી પાસે એમાં આના ઘણા બધા સમ્સ હશે, એ સોલ્વ કરો. જે પણ ડાઉટ્સ આવે એ મને પૂછજો, તો નેક્સ્ટ સેશનમાં આપણે કવર કરી લઈશું.
હવેનો સેશન આપણે બીજો છે કે એફસીસી ગોઠવણીમાં જે છિદ્રો હોય છે, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રનું સ્થાન. આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. તો આ ટોપિકને હવે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ કે છિદ્રોનું સ્થાન ક્યાં હોય છે એફસીસી ગોઠવણીમાં. તો કે ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી દઉં ફટાફટ કે આપણે અહીંયા આપણી એનસીઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે મેં તમને આગળ 4 છિદ્ર શીખાવ્યા હતા જે જી નીટ પર્પઝથી હતું. અકોર્ડિંગ ટુ એનસીઆરટી ટેક્સ્ટબુક ટી છિદ્ર અને બીજું કયું છિદ્ર ઓ છિદ્ર આપણે યાદ રાખવાનું છે. તો ટી છિદ્ર જે છે એટલે ચતુષ્ફલકીય છિદ્ર ને ઓ છિદ્ર અષ્ટફલકીય છિદ્ર. હવે આ ટી છિદ્ર, ટી ચતુ શબ્દ પરથી ખબર પડે કે 4 ગોળા વડે રચાશે ને અષ્ટફલકીય એટલે 8 નહીં 6 ગોળા વડે રચાશે. ટી છિદ્ર કેવી રીતે રચાય જો સમજો કે 3 લીંબુ, ઘરમાં લીંબુ અવેલેબલ ઇઝીલી હોય, 5 જ મિનિટમાં તમને આ છિદ્રનો ખ્યાલ આવી જશે. 3 લેમનને જો તમે આ રીતે મૂકી રહ્યા છો તો એની ઉપર ચોથું લેમન મૂકી દો અને વચ્ચે જે નાની જગ્યા ક્રિએટ થાય એને આપણે ટી છિદ્ર કહીશું. તો આ જે ટી છિદ્ર છે, આ ટી છિદ્ર 4 ગોળા વડે રચાય, આવું યાદ રાખજો. ને ઓ છિદ્ર માટે તમને 1 2 3 3 લેમન મૂક્યા. હવે આ 3 લેમન સિવાય 3 ગોળા ઘરે ગોઠવો, બહુ ઇઝી ગોઈંગ છે. ઇમેજિન પાર્ટ કે 3 મૂક્યા, હવે એની ઉપર ફરીથી તમે 3 લેમન અરેન્જ કરી રહ્યા છો પણ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. 3 આમ ને 3 મતલબ 3 સીધા ને એની પર 3 ઊંધા. તો આવો જે 3 ગોળાનો ભાગ છે ને બીજા 3 એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે આવું સ્ટાર લાઇક શેપ તમને મળશે. ટૂંકમાં તમારે મગજમાં વસ્તુ સેટ કરી દો કે અષ્ટફલકીય છિદ્ર એટલે મને 6 ગોળા જોઈએ જ જોઈએ. હવે આ જે 6 ગોળા છે એ 6 ગોળા વાળું અષ્ટફલકીય જે છિદ્ર છે એને આપણે સમજીએ. ધારો કે આ એફસીસી ગોઠવણી છે. એફસીસી ગોઠવણી એમાં છિદ્રનું સ્થાન આપણે નક્કી કરવાનું છે. આપણી ટેક્સ્ટબુકમાં થિયરી છે. પહેલાં સમજી લો કે એફસીસી ઇઝ નથિંગ બટ સીસીપી, ક્યુબિક ક્લોઝ પેક. સીસીપીમાં થપ્પીની ભાત હતી ABC. હું ઘણી બધી વાર ક્લાસમાં આ વસ્તુ રિવાઇઝ કરાવું છું કે આ રીતે યાદ રાખો હંમેશા. ABC, CCP, સિલ્વર અને CU. સિલ્વર અને CU મેટલ જે છે એ CCPમાં ક્રિસ્ટલાઇઝ થાય છે. મતલબ કે તમે કોપર ધાતુ લો ને કોપર ધાતુની જે સ્ફટિક રચના છે એ કયા પ્રકારની છે, કોપરના પરમાણુઓ કઈ રીતે ગોઠવાયેલા છે, તો એ એફસીસી ગોઠવણીમાં છે. કોપર અને સિલ્વર આ બંને CCP, ગોલ્ડ પણ CCP ગોઠવણીમાં છે. હવે આ CCP ગોઠવણીમાં એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા કેટલી? તો કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા એમાં 4 છે. આગળના જો લેક્ચર તમે પરફેક્ટ જોયા હશે તો હવે તમને ખ્યાલ હશે કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા 4 હોય તો ટી છિદ્ર કેટલા? તો 2n એટલે 8 તમારી પાસે ટી છિદ્ર હશે અને ઓ છિદ્ર n, અર્થાત તમારી પાસે 4 અષ્ટફલકીય છિદ્ર હોવા જોઈએ. તો આ 8 છિદ્ર ટી અને 4 અષ્ટફલકીય છિદ્ર એકચ્યુઅલી છે ક્યાં, કયા લોકેશન પર હશે?
ને આ થિયરી મોસ્ટ પ્રોબેબલ છોકરાઓને લાસ્ટ મોમેન્ટ સુધી કન્ફ્યુઝન જ હોય છે. પણ કન્ફ્યુઝન એટલે છે કે બહુ જ ઇમેજિન કરીને સમજવા તૈયાર નથી થતા. હવે તમે વિચારો કે પહેલાં આપણે અષ્ટફલકીય છિદ્રની વાત કરીએ તો આ ક્યુબ રચના છે એવું સમજી લો, જેમાં જો બધી ધારની લંબાઈ સમાન છે ને બધા ખૂણા સમાન છે એવું સમજી લો. તો આ જે એફસીસી એકમ કોષ છે તો આમાં ફલક કેટલા? તો કે 1 2 3 4 5 અને છઠ્ઠો ફલક, 6 ફલક છે. હવે આ 6 ફલકના સેન્ટરમાં પરમાણુ છે. અહીંયા આ સેન્ટર પર એક પરમાણુ છે, એવો આ સેન્ટર પર એક પરમાણુ હશે. તો જો 1 2 ને 3 ગોળા થયા, 1 2 3 અરેન્જમેન્ટ થઈ. એવા આ 3 ગોળા મેં 3 લીંબુ 1 2 3 લીંબુ મૂક્યા, સોરી અહીંયા 1 2 3 લીંબુ. તો આ ફલકનું કેન્દ્ર, આ ફલકનું કેન્દ્ર, આ ફલકનું કેન્દ્ર 3 ગોળા થયા. તો આ 2 લીંબુ ને 1 આ લીંબુ થયા કે નહીં? આ રીતે જો 1 2 3 લેમન, તો 1 લેમન અહીંયા, 1 લેમન અહીંયા ને 1 લેમન અહીંયા થયા 3. હવે વિચારો કે આ 3 જો આપણે માર્કઆઉટ કરીએ છીએ, આ કરેલું છે 1 માર્ક, આ બીજું અહીંયા, આ ત્રીજું અહીંયા. હવે વિચારો કે સિવાયનું, તો કે એક આ 2 ફલક વધ્યા, 1 2 ને 3, તો 3 લીંબુ ઉપર ને 3 લીંબુ નીચે. હવે વિચારો કે આ ગોળાની અંદર તમે જાઓ તો મોટું છિદ્ર છે કે નહીં? તો કે 1 2 ને 3, 1 2 ને 3, 6 ગોળા છે. 6 ફલકના મધ્ય બિંદુ દ્વારા એક છિદ્ર રચાશે. એ અષ્ટફલકીય છિદ્ર અને આ ઘનની અંદર હશે, જેને એનું કેન્દ્ર કહેવાય. આ જ આકૃતિ આપણી ટેક્સ્ટબુક તમને બતાવે છે કે ટેક્સ્ટબુકમાં આ રહ્યું છિદ્ર આપેલું છે. જો આ જે છે એ ફલકનું મધ્ય બિંદુ, જે અહીંયા આ ગોઠવણીમાં આ રહ્યું, આ ફલકનું મધ્ય બિંદુ એ આ રહ્યું. આ ફલકનું મધ્ય બિંદુ 1 2 3 4 5 6 6 ફલકના મધ્ય બિંદુ દ્વારા એક અષ્ટફલકીય છિદ્ર રચાયું અને એ જે છિદ્ર છે એ કેન્દ્રમાં હશે. આમ પણ જો મેં તમને એફસીસી ગોઠવણી સમજાવેલી, જો તમને ક્લિક થઈ જતું હોય તો 2 જ મિનિટનો ખેલ હતો કે એફસીસી ગોઠવણી દોરીએ આપણે. તો મેં આવું ધારની લંબાઈ એ છે એને a/2 કરી નાખી. દરેક ધારની લંબાઈને a/2 કર્યા પછી આપણે આ રીતે સ્લાન્ટિંગ લાઇન્સ ડ્રો કરી હતી. આ સ્લાન્ટિંગ લાઇન્સ જે ડ્રો કરી હતી એને કનેક્ટ કર્યા હતા તો 3 સમતલ મળ્યા હતા. આ 3 સમતલને હું કનેક્ટ કરું છું આ રીતે. તો જેટલી પણ આમાં ધારો છે બધી ધારને a/2 કરી નાખી છે. બધી ધારને કનેક્ટ કરીને તોડ્યો તો એફસીસી થઈ ગયો. હવે જલ્દી રિફ્રેશ યોર નોલેજ. જેને આ ગોઠવણી સમજમાં આવે એના માટે આ છિદ્ર કંઈ બી નથી. મેં એવું શીખવાડેલું તમને કે કોર્નર પર ક્લોરીન છે અને ફલકના મધ્યમાં ક્લોરીન છે. કોર્નર પર ક્લોરીન, ફલકના મધ્યમાં ક્લોરીન, તો સોડિયમ ક્યાં છે? તો કે સોડિયમ આ રહ્યો. આ સોડિયમનો લોકેશન. આ રહ્યું સેન્ટરમાં સોડિયમ. અને સેન્ટર પર હમણાં જ મેં વાત કરી કે આ 6 ફલકના મધ્ય બિંદુઓને જોડવાથી અહીંયા એક છિદ્ર મળે છે. તો આ જે NaClની ગોઠવણી છે એફસીસી, એમાં મેં યાદ રાખવા કીધું હતું કે Na જે છે સોડિયમ એ અષ્ટફલકીય છિદ્રમાં છે. સોડિયમ ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં. ને ક્લોરીન CCP અરેન્જમેન્ટ બતાવે છે. તો
તો CCP ક્લોરીન બતાવે છે ને સોડિયમ અષ્ટફલકીય છિદ્રમાં છે ને સોડિયમ તો આ રહ્યો કેન્દ્ર પર, એટલે કોમન લોજિક કે સોડિયમ ક્યાં છે એ વિચારો તો ધાર પર ને કેન્દ્રમાં, તો છિદ્ર ક્યાં છે? ધાર પર ને કેન્દ્રમાં. ગોટ ઇટ? વેરી નાઇસ કન્સેપ્ટ. તો આ એક કેન્દ્ર પર સોડિયમ છે અને કેન્દ્ર કોઈની ભાગીદારીમાં ના હોય એટલે એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં છે જે કોઈની ભાગીદારીમાં નથી. હવે બીજું લોજિક વિચારો કે સોડિયમ બીજે ક્યાં છે? તો ધાર પર. તો એના મત કે ધાર પર છિદ્ર હોવું જોઈએ, કારણ કે ચોખ્ખું ખબર છે આપણને કે સોડિયમ અષ્ટફલકીય છિદ્રમાં છે. તો આ રહી ધાર, આ રહ્યો સોડિયમ, તો કે 1, 2 ને 3 લીંબુ આ રહ્યા, તો બાકીના 3 એની બાજુવાળાના. પોતાના 3 આ રહ્યા, તો બાજુવાળાના જે 3 લીંબુ હશે એ 3 લીંબુ ઉપરવાળાનું આ એકમ કોષ એની ઉપર પણ શેરિંગમાં હશે, એની બાજુમાં બી આવો એકમ કોષ હશે. તો એ બાજુવાળાના જે પરમાણુઓ હશે, આ 3 આપણા ને 3 બાજુવાળાના શેરિંગથી ફરીથી એક 6 ગોળાનું અષ્ટફલકીય છિદ્ર ધાર પર રચાશે. અને આ દરેકે દરેક ધાર પર સોડિયમ છે. જો આનો મતલબ એમ કે દરેકે દરેક ધાર પર અષ્ટફલકીય છિદ્ર છે. એવી ધાર કેટલી? તો 12. ને ધારની ભાગીદારી કેટલી? તો 1/4. ધાર તરફથી આપણને 1/4 અંશ મળે છે. ટોટલ આપણને 3 પરમાણુ મળે. તો ધારવાળા 3 છિદ્ર અને કેન્દ્રવાળું આપણું સગ્ગું જે કોઈની ભાગીદારી નહીં, એમ કુલ 4 અષ્ટફલકીય છિદ્રો આ FCC ગોઠવણીમાં હશે. હવે ટી છિદ્ર 8 છે. તો ટી છિદ્ર ક્યાં છે? તો કે ટી છિદ્ર માટે ફરીથી આકૃતિ જુઓ આ ધ્યાનથી. આ આકૃતિ કેવી રીતે બનશે? તો ઘરે તમે છે ને 8 મેચ બોક્સ લઈ આવજો. આવા 8 ઘન. એમ કેમ 8 ઘન? કારણ કે આ જે મોટો FCC ઘન છે હું એને A/2 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 બધી ધારને અડધી કરી નાખું તો આ એક ઘનમાંથી મને કુલ 8 ઘન મળશે. આવા નાના નાના એક ઘનમાંથી કેટલા ઘન મળશે? A/2 કરી નાખું તો 8 ઘન. એટલે આમાંનો આ એક તમે ઇમેજિન કરો કે એક મેચ બોક્સ, બીજી મેચ બોક્સ, ત્રીજી મેચ બોક્સ, ચોથી મેચ બોક્સ, 4 માચીસ નીચે 4 માચીસ ઉપર ગોઠવી દો તો આ ગોઠવણી તમને મળશે. એમાંથી એક માચીસ ઉઠાવો તો એક માચીસ આ રહી ઉઠાયેલી છે. જો આ એક માચીસ ઉઠાઈ તો ઓલ્ટરનેટિવ ખૂણાઓ પર આ એક ખૂણાને છોડી દો તો આ 1, 2 ને 3 3 લીંબુ 1, 2 ને 3 લેમન અને એની ઉપર એક ચોથું લેમન. એટલે કોઈ એક ઘનની અંદર આ 8 ઘનમાંથી એક ઘનમાં જે 4 ખૂણાઓ વડે એક છિદ્ર રચાય છે. આ 2 ખૂણાઓને જોડો એને અંતઃવિકર્ણ આપણે બહુ જ બધી વાર ભણી ચૂક્યા છીએ. અંતઃવિકર્ણ, બોડી ડાયાગોનલ. આ જે ખૂણો છે એને અંદરથી આ ખૂણા સાથે જોડો, સામેના 2 ખૂણાને, તો અંદરથી જે અંતઃવિકર્ણ મળે એ અંતઃવિકર્ણની ઉપર ટી છિદ્ર હશે. તો કોઈ પણ એક માચીસના અંતઃવિકર્ણમાં ટી છિદ્ર, એવામાં 8 માચીસ, તો 8 માચીસના અંતઃવિકર્ણમાં 8 ટી છિદ્ર હશે. અને JEE નીટમાં આ ટી છિદ્ર આમાં છે, બરાબર? એવું આના અંતઃવિકર્ણ પર બી ટી છિદ્ર હશે. તો વિચારો કે આ જે લંબાઈ પર છે એ A/2 લંબાઈ છે ને આના અંતઃવિકર્ણની જે લંબાઈ હશે એ પણ A/2 હશે. એટલે આ પ્રશ્ન નીટ લેવલે પૂછાયેલો છે, JEE લેવલે, કે FCC ગોઠવણીમાં જો મોસ્ટ MP સૂત્રો હું તમને બતાવી દઉં કે FCC ગોઠવણીના રિગાર્ડિંગ આવા પ્રશ્નો બહુ પૂછાયા છે નીટમાં, કે કોઈ પણ 2 ટી છિદ્ર વચ્ચેનું અંતર કેટલું? તો 2 ટી છિદ્ર વચ્ચેનું અંતર A-A/2 A/2. આમાં આખી જે ધાર છે, આખી ધાર છે એની લંબાઈ A છે. એમાં આ અંતઃવિકર્ણ એટલે A/2 ડિસ્ટન્સ પર ને અહીંયા A/2, તો આટલું ને આટલું ડિસ્ટન્સ નીકાળી લો તો A/2 નું બી હાફ થશે. જો આ A/2 ડિસ્ટન્સ અહીંયા થશે, એનું બી હાફ A/4, આ A/4 ડિસ્ટન્સ છે. તો A/4 નીકાળી દો બંને બાજુથી તો A-A/2 ને ટોટલ આન્સર ઇઝ A/2. તો FCCમાં 2 સમચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર A/2 રહેશે. ભૂલ્યા વગર નોટમાં લખી લો. બીજી એક વસ્તુ મેં સમજાયેલી તમને
કે આ જ એફસીસી ગોઠવણીની વાત કરીએ તો આ ધાર પર જુઓ, આખી ધાર જે છે એમાંથી આટલા સુધીની લંબાઈ a/2 છે. આ ઋણાયન છે ને આ ધનાયન છે. તો બીજું એક સૂત્ર મેં કીધું હતું કે r ધનાયન પ્લસ r ઋણાયન ઇઝ ઇક્વલ ટુ a/2 ડિસ્ટન્સ એફસીસી માટે. બે સમચતુષ્ફલકીય છિદ્ર વચ્ચેનું અંતર a/2. અને ત્રીજી વસ્તુ, નજીકના બે પાડોશી વચ્ચે, આ પણ નીટમાં પૂછાયેલો કે નિયરેસ્ટ બે નેબર વચ્ચે કેટલું ડિસ્ટન્સ હશે. તો બે નિયરેસ્ટ નેબર વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોય તો કે a બરાબર 2√2 r જેટલું ડિસ્ટન્સ. તો આમાં ત્રિજ્યા r એટલે શું તો a/2√2 થાય. હવે વિચારો કે બે નિયરેસ્ટ નેબર વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોય તો r 2r જેટલું. તો હું આને 2r કરી દઉં તો a/√2. તો બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર a/√2, r કેટાયન r માઇનસ a/2 અને બે ટી છિદ્ર વચ્ચેનું અંતર પણ a/2. આ યાદ રાખજો. તો આજની આપણી થિયરી અહીંયા પૂરી થાય છે કે એફસીસીમાં છિદ્રોનું લોકેશન મતલબ ટી છિદ્ર કુલ 8 હશે. એક ઘનના અંતઃવિકર્ણ પર એક એવા 8 ઘન હોય છે તો 8 ઘનના અંતઃવિકર્ણ પર 8 ટી છિદ્ર મળશે. અને અષ્ટફલકીય છિદ્ર ક્યાં તો એક ઘનના કેન્દ્રમાં જે 6 ફલકના મધ્યબિંદુઓ વડે બને. અને બીજો સોડિયમ છે ક્યાં તો કે ધાર પર. તો અષ્ટફલકીય છિદ્ર 12 ધાર પર 12 મળશે. પણ એકમ કોષ દીઠ જો ગણવા હોય તો ધારની ભાગીદારી 1/4 ગણીએ તો કુલ 3 અષ્ટફલકીય છિદ્ર આપણને એ ધાર પર મળશે એક કેન્દ્ર પર. એટલે ટોટલ 4 અષ્ટફલકીય છિદ્ર તમને મળશે. ચલો હવે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. નવી થિયરી હવે આપણે ક્ષતિવાળો ટોપિક જે બાકી છે એ કવર કરીશું કાલે.